તારીખ 8મી જૂનના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને માહિતી મળી હતી કે લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કે જે ઇન્દ્રપુરી વોર્ડમાં આવેલી છે ત્યાં શંકાસ્પદ ઘીનો જથ્થો છે. આ બાતમીને આધારે તારીખ 8મીના રોજ સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી અને એમાં ખૂબ મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો કે જે વિધમ ઘી અને વચનામૃત ઘીના નામે વેચાણ કરવામાં આવતો તે મળી આવેલો હતો. જે પ્રાઇસ ઘીના ડબ્બા ઉપર લખેલી હતી અને જે મેન્યુફેક્ચરર દ્વારા સ્ટોકિસ્ટને આપવામાં આવતું હતું એ પ્રાઇસમાં ઘણો મોટો ફરક જોવા મળે અને એ ફરકને આધારે શંકાસ્પદ ઘી હોવાનું પૂરેપૂરું લાગે. તેથી FSI એક્ટ અંતર્ગત બંને બ્રાન્ડના નમૂના લેવામાં આવેલા છે અને ત્યારબાદ એને લેબોરેટરી ખાતે પરીક્ષણમાં મોકલવામાં આવેલા છે. લગભગ 3250 કિલોનો જથ્થો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઇન્દ્રપુરી ખાતેથી મળી આવેલો. વધુ તપાસ કરતાં જાણવા મળેલ છે કે આ પ્રોડક્ટના ડિસ્ટ્રીબ્યુટર અમદાવાદમાં બે અલગ અલગ જગ્યાએ, એક વટવામાં અને એક શાહપુર ખાતે આવેલા હતા. તો તે જ સમયે ત્યારબાદ તેમાં રેડ કરવામાં આવી અને આ બંને સ્થળોએથી પણ ડિસ્ટ્રીબ્યુટરને પણ લગભગ 100 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને સીઝ કરવામાં આવેલ છે. હાલમાં બધો જ જથ્થાનું વેચાણ માટે સ્થગિત કરવામાં આવે છે. લેબોરેટરીનું રિઝલ્ટ આવ્યા બાદ FSI એક્ટ અંતર્ગત તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે.